નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. રાજકોટની ગોઝારી દુપટ્ટાના લઈને આજે જૂનાગઢ બાર એસોસિએશનની એક બેઠક મળી હતી. તેમાં રાજકોટના અગ્નિકાંડમાં માયાએ ગયેલા તમામ મૃતક લોકોના આત્માને પ્રભુનું ચરણ પ્રાપ્ત થાય અને તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. અને આ તકે બાર એસોસિએશનના દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ આ દુપટ્ટાના સંદર્ભમાં આરોપી તરફ કોઈ એડવોકેટે ન રહેવું તેવો એક નિર્ણય પણ આ શોકસભા દરમિયાન તમામ એડવોકેટ દ્વારા લેવામાં આવ્યો હતો તેવું બાર એસોસિએશન પ્રમુખ જયદેવભાઈ જોશીએ એક અખબારી યાદીમાં જણાવવા માંગ આવ્યું હતું. હું જયદેવ જોશી, બાર એસોસિએશન પ્રેસિડેન્ટ જુનાગઢ. આજે જુનાગઢ ખાતે એક એવી શોક સભા રાખવામાં આવેલી છે કે જે શોક સભા કદાચ ગુજરાતના તમામ વિસ્તારોમાં થાય એવો બનાવ, રાજકોટની જે દુર્ઘટના બનેલ છે એના માટે આજે આ શોક ઠરાવ રાખવામાં આવ્યો છે. આ શોક ઠરાવ એટલા માટે રાખ્યો છે કે અમે બધા એડવોકેટ જુનાગઢના સમગ્ર જ ગુજરાતના તમામ એડવોકેટને વિનંતી કરીએ છીએ કે જે આ બનાવની અંદર જે લોકો સંકળાયેલા હોય તેના વકીલ તરીકે આપણે ન રહેવું જોઈએ. માનવતા ખાતર માનવતા શું કહે છે અને માનવતા શા માટે રાખવી જોઈએ કે જે પરિવારના આખું ઘર સમાપ્ત થઈ ગયું છે અને આવા સંજોગે જ્યારે ભલે આપણો પ્રોફેશન છે કે વકીલાત કરવાનો, પણ આપણે એટલું વિનંતી કરું છું કે કોઈ પણ એડવોકેટ આ તમામ આરોપીઓના એડવોકેટ ન રહીએ અને આ આરોપીઓને કુદરત તો બહુ મોટી સજા દેશે પણ આપણું ન્યાયતંત્ર પણ સજા દે. તેના માટે આજે જુનાગઢ બાર દ્વારા કાળી પટ્ટી બાંધી અને શોક સભા અને શોક ઠરાવ રાખવામાં આવેલો છે. જે હું સમાજ તમામને, આખા ગુજરાતને આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપના સુધી જ્યાં સુધી મેસેજ પહોંચે તો આ મેસેજની અમલવારી કરવા વિનંતી કરું છું.